નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા કોલેજ નજીકથી એલસીબી પોલીસે ચીલ ઝડપ કરતી આંતરરાજ્ય ગેંગના 4 સભ્યોને ઝડપી લીધા। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં શાકભાજી માર્કેટમાં થયેલ ચીલ ઝડપનો ગુનાનો ભેદ એલસીબી પોલીસે ઉકલી નાખ્યો છે, જેમાં આંતરરાજ્ય ગેંગના 4 સભ્યો બાબુ સિસોદિયા, સચિન સિસોદિયા, જુલી ભાનોરિયા અને જ્યોતિ સિસોદિયા નાઓને 70,920ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય 2 ગુનાનો ભેદ ઉકલી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના અગાસવાણ ગામે રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના અગાસવાણ ગામે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં સ્વચ્છતા હી સેવા તેમજ એક પેડ માં કે નામ અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં ગ્રામજનો સહિત આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના વાસ્કુઈ નજીક માઇનોર બ્રિજ બનતા ડાયવર્ઝન અંગે અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાસ્કુઈ, વડકુઈ, ઉમરકુવા, નાનીચેર રોડ પર આવેલ કોઝવે ખાતે માઇનોર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જે રસ્તા પરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન માટેનું જાહેરનામું અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે માહિતી આજે 12 કલાકે મળી હતી। વ્યારા નગરપાલિકાના હોલમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચીફ ઓફિસર અને પ્રમુખની હાજરીમાં બેઠક યોજી સન્માન કરાયું। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના હોલમાં ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષની હાજરીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ વોર્ડના કોર્પોરેટર સહિતનાઓની કામગીરીને ધ્યાને રાખી સન્માન કરવામાં આવ્યું હતું, જે માહિતી 11:30 કલાકે મળી હતી। વ્યારા શહેરના નગરપાલિકાના હોલમાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। વ્યારા નગરપાલિકાના હોલમાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જે અંગે 36 કલાકે મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ ઉજવી રહ્યા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે દરેક સભ્યએ પોતાનું સભ્યપદ રિન્યૂ કરવાનું હોય છે। આને લઈને સમગ્ર દેશની અંદર વ્યાપક પ્રમાણમાં પ્રાથમિક સભ્યોની નોંધણી થઈ રહી છે। આજે વ્યારાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠકની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું। કાર્યકર્તા ઘરે ઘરે જઈને, વ્યવસાયિક સ્થાનો પર જઈને, ચોપાલ પર જઈને તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાય અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના લોકો વચ્ચે જઈને સભ્ય નોંધણી કરી રહ્યા છે। જનતાનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા પ્રત્યેનો ઉત્સાહ મેં જોયો। ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર પણ આદિવાસી ભાઈઓ અને બહેનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને ભારતીય જનતા પાર્ટીના પરિવારને મોટો કરવા માટે, નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે, વિકસિત ભારત બનાવવા માટે વિશેષ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની રહ્યા છે। સૌ કોઈને મારો આગ્રહ છે કે આવો સૌ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનો, વિકસિત ભારતના રાહના રાહી બનો અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં આપ સૌ આપનું યોગદાન આપો। ધન્યવાદ। સોંગઢ તાલુકાના જુનાઈ ગામે ખેતરમાં ખેડાણ કરતા ઈસમને મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના જુનાઈ ગામે ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડાણ કરતા ફરિયાદીને મારી જમીનના હિસ્સામાં કેમ ખેડાણ કરે છે એમ કહી સામા પક્ષના ઈસમ રમેશ નવાભાઈ વસાવાએ કોયટાના પાછાના ભાગ વડે માથાના ભાગે મારી દઈ ઈજા પહોંચાડી હતી। બનાવને લઈ ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 31 કલાકે મળી હતી। વ્યારા કોલેજના હોલમાં કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોલેજના હોલમાં કલેક્ટર અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અલગ અલગ શાળામાં કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 5 કલાકે મળી હતી।
વ્યારા પોલીસે સિંગી પુલ ફળિયામાંથી જુગાર રમતા 9 આરોપીને ઝડપી લીધા. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે સિંગી પુલ ફળિયામાં જુગાર રમતા 9 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં પોલીસે રાજુ ઢોડિયા, અજય ગોરાઈ, મુકેશ જાવરે, વિવેક ચૌધરી, હિતેશ ગામિત, અજય ઢોડિયા, જયેશ ઢોડિયા, શૈલેષ ઢોડિયા અને સુશીલ ઢોડિયા નાઓને 12,340ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી આજે 1 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના ધામોદલા ગામના ઈસમે દવા પી લેતા સારવાર અપાઈ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે રહેતા અજયભાઈ ચૌધરીએ અગમ્ય કારણોસર ઘરમાં મૂકેલ કોઈક ઝેરી દવા પી લેતા પરિવારના સભ્યો દ્વારા તેમને સારવાર અર્થે વ્યારા ખસેડાયા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હતી. જે માહિતી આજે 5 કલાકની આસપાસ મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.